જૂનાગઢના માંગરોળ તાલુકામાં ખેડૂતોએ પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ કાળઝાળ તડકામાં પોતાના ખેતરમાં બેસીને સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે એક તરફ ખેતીનો ખર્ચ વધ્યો છે તો બીજી તરફ ઈંધણના ભાવ વધારાથી ટ્રેક્ટર અને અન્ય ખેતી સાધનો ચલાવવા મુશ્કેલ બન્યા છે। ખેડૂતોએ પેટ્રોલ ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરી ખેડૂતોને રાહત આપવાની માંગ કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ડીઝલની અછત અને ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। હવે ખેડૂતોને અટાણે ડીઝલ મળતું નથી, અમે પાછો ભાવ વધારો, ખેડૂતો પાસે પૈસા પણ નથી એટલા બધી કે ટૂંકમાં એટલું મોંઘું પાડું ડીઝલ, બિયારણ અને અન્ય ખર્ચ, ખાતરમાં પણ ઘણો વધારો છે અને એમાં ડીઝલ મળતું નથી। આ ખેતર ખેડવાના બાકી છે, હજી અન્ય આમાં વાવેતર કરવાનું છે ને જો આવી સરકાર આવી રીતના જો ભાવ વધારો રહેશે તો ખેડૂત રોજના રોજ પાયમાલ થશે ને ખેડૂતોની પરિસ્થિતિ ગંભીર થશે। કે આજે ડીઝલના ભાવ 4 વખત વધેલા છે, બરાબર। આ ખેતર અત્યારે ખેડેલા એમને પડ્યું છે તો અમારે શું કરવું? સરકારશ્રીની માન્યતા વધવામાં છે અને ખેડૂત અત્યારે તાઈમાન છે, ઉપર વરસાદનું જોર છે, અત્યારે અમારે વાવેતર કરવાનું છે આ ખેડીને, તો અમારે શું કરવું સરકારશ્રીને?